જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતા ખળભળાટ મચી ગયો છે। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જામનગર જિલ્લામાંથી બે યુવતીઓ ગુમ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જામજોધપુરમાંથી 18 વર્ષીય યુવતી એકાએક લાપતા થઈ છે। પોતાના ઘરેથી નોકરી પર જવાનું કહીને આ યુવતી નીકળી હતી। संवाददाता सागर संघाणी अपनी साथे फोनलाइन पर जोड़ाई गया है। जी सागर, जामनगर जिल्लामांथी बे युवती गुम थया होवानो मामलो सामे आव्यो छे, शुं कहेशो? जी चौक्कस बात करूं मैं जामनगर शहर अने जिल्लानी अंदर जे हाल रातना समये जे एकाएक बे युवती छे ते लापता थई छे। हाल एक युवती छे जामनगरनी फिजियोथेरापिस्ट गर्ल्स होस्टेलमांथी एक लापता थई छे। हाल एक बीजी युवती छे ते जामजोधपुરના टाउन ખાતેથી જે લાપતા થવાનું જાણવા મળી છે। હાલ જે જ્વેલર્સની દુકાનમાં કામ કરતી હોવાનું પણ વધુ વિગતો મેળવાઈ રહી છે। હાલ જે બીજી ફિઝિયોથેરાપિસ્ટ છે તે હાલ સુરતના રહેવાસી છે અને હાલ જામનગરની અંદર જે ફિઝિયોથેરાપિસ્ટ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી અને અભ્યાસ કરતી હતી, બંને એકાએક લાપતા થતા જામનગરમાં ખળભળાટ મચી ગયો છે। હાલ આગળની તપાસ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી સાગર, સમગ્ર માહિતી બદલ આભાર।